નમસ્કાર. આજના આપણા ખાસ વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જો આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય દરરોજ પૃથ્વી પર પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મોકલે છે, ખરું ને? પણ આ ઊર્જાને આપણે એકદમ ચોકસાઈથી માપીએ છીએ કેવી રીતે? તો ચાલો આજે આ વિષયમાં થોડા ઊંડાણપૂર્વક ઉતરીએ અને સૂર્યની ઊર્જા માપવા માટે વપરાતા એક અત્યંત અદ્ભુત ઉપકરણ પાયરેનોમીટરની ફિઝિક્સ અને તેની આંતરિક રચનાને ડીકોડ કરીએ. અહીં પ્રસ્તુત માહિતી પરથી આપણે સમજીશું કે આ નાનકડું લાગતું સાધન ખરેખર કેટલી સચોટતાથી કામ કરે છે. હવે આગળ વધતા પહેલા એ બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવો જરૂરી છે કે પાયરેનોમીટર ખરેખર છે શું. બહુ જ સરળ ભાષામાં કહીએ તો આ એક સોલર રેડિયેશન સેન્સર છે. આની અંદર મુખ્યત્વે એક કાળી સપાટી એટલે કે બ્લેક એબ્ઝોર્બિંગ સરફેસ, એક કાચનો ડોમ અને થર્મોપાઇલ હોય છે. આ બધું ભેગું મળીને એક એવો જાદુ કરે છે જેનાથી સૂર્યની ગરમી એક ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવાઈ જાય છે, જેને આપણે આસાનીથી માપી શકીએ છીએ. આ ઉપકરણની સૌથી મોટી ખૂબી જ એ છે કે તે એકદમ જટિલ પ્રક્રિયાને સાવ સાદા ભૌતિક સિદ્ધાંતો પરથી માપી લે છે. અચ્છા, તો આજના આપણા આ સેશનની રૂપરેખા પર ફટાફટ એક નજર કરી લઈએ. આપણે આ સફરને 4 નાના તબક્કામાં વહેંચી છે. પહેલું, પાયરેનોમીટરની આંતરિક રચના. બીજું, તે સોલાર રેડિયેશનને કેવી રીતે કેપ્ચર કરે છે. ત્રીજું, સૌથી રસપ્રદ સીબેક ઇફેક્ટ. અને છેલ્લે, આ બધી પ્રક્રિયાઓમાંથી ઇલેક્ટ્રિકલ આઉટપુટ કેવી રીતે તૈયાર થાય છે. તો ચાલો વિલંબ કર્યા વિના આપણા પહેલા તબક્કાથી શરૂઆત કરીએ. પાયરેનોમીટરની એનાટોમી એટલે કે તેની આંતરિક રચના કેવી હોય છે. અહીં દર્શાવેલા મૂળ સ્રોતના ચિત્ર પર ધ્યાન આપીએ તો ઉપકરણના મૂળભૂત ભાગો સ્પષ્ટ જોઈ શકાય છે, જાણે કોઈ ગેજેટને આપણે અંદરથી જોઈ રહ્યા હોઈએ. પાયરેનોમીટરમાં મુખ્ય 4 કોમ્પોનેન્ટ્સ હોય છે. સૌથી ઉપર છે ડોમ, તેની નીચે છે બ્લેક એબ્ઝોર્બર, પછી આવે છે થર્મોપાઇલ અને છેલ્લે ઇલેક્ટ્રોનિક સર્કિટ. આ ચારે ભાગો એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે જાણે કોઈ એકદમ પરફેક્ટ ટીમ કામ કરી રહી હોય. સૂર્યના કિરણોને પકડવાથી લઈને તેને સિગ્નલમાં બદલવા સુધી આ દરેક ભાગનો પોતાનો એક અનોખો અને અત્યંત મહત્વનો રોલ છે. તો હવે પ્રશ્ન એ થાય કે આખી પ્રોસેસ ખરેખર આગળ કેવી રીતે વધે છે. ચલો તેને 3 સાવ સરળ સ્ટેપ્સમાં સમજી લઈએ. સ્ટેપ 1, સૂર્યપ્રકાશ. સૌથી પહેલા પાયરેનોમીટરના પેલા કાચના ડોમમાંથી અંદર પ્રવેશે છે. સ્ટેપ 2, અંદર રહેલી કાળી સપાટી આ સૂર્યની ગરમીને સંપૂર્ણપણે પોતાનામાં શોષી લે છે. અને છેલ્લે સ્ટેપ 3, આ ગરમીના કારણે જે તફાવત ઊભો થાય છે તેને થર્મોપાઇલ સીધો જ વોલ્ટેજમાં કન્વર્ટ કરી દે છે. ખરેખર આ એક નાનકડા ફોટોનની રોમાંચક સફર છે, જે પ્રકાશથી શરૂ થઈને વીજળીના સિગ્નલ સુધી પહોંચે છે. ચાલો હવે આપણા બીજા તબક્કામાં પ્રવેશ કરીએ. સોલર રેડિયેશનને કેવી રીતે કેપ્ચર કરવામાં આવે છે. અહીં આપણે ડોમની પાછળ રહેલા ફિઝિક્સ પર ફોકસ કરીશું. અહીં આ એક ખૂબ જ ચોક્કસ અને રસપ્રદ આંકડો દર્શાવ્યો છે. 0.3 થી 3 માઇક્રોમીટર. જુઓ, આ ડોમ કોઈ આપણા ઘરની બારીનો સામાન્ય કાચ નથી હોતો. તેની વિશેષતા એ છે કે તે માત્ર 0.3 થી 3 માઇક્રોમીટર સુધીની તરંગલંબાઈને જ પોતાની અંદરથી પસાર થવા દે છે. જો કોઈ વેવલેન્થ 3 માઇક્રોમીટર કરતાં વધારે હોય તો આ ડોમ એક કડક સિક્યોરિટી ગાર્ડની જેમ તેને સીધી જ બ્લોક કરી દે છે. આ ફિલ્ટ્રેશન ખરેખર બહુ જ જરૂરી છે, કારણ કે આપણે માત્ર ચોક્કસ પ્રકારના સોલર રેડિયેશનનું જ માપન કરવું છે. બધું જ કચરો અંદર નથી આવવા દેવો. હવે અહીં જુઓ, આ આંકડા એક અદ્ભુત એન્જિનિયરિંગ રિયાલિટી રજૂ કરે છે. થિયરી મુજબ વિચારીએ તો ડોમમાંથી 100% રેડિયેશન પસાર થવું જોઈએ, જેને આપણે આદર્શ પરિસ્થિતિ કહીએ છીએ. પરંતુ વાસ્તવિક દુનિયામાં કોઈ પણ વસ્તુ ક્યારેય 100% પરફેક્ટ નથી હોતી, બરાબર ને? વાસ્તવમાં આ ડોમ આશરે 92% જેટલું જ રેડિયેશન પસાર થવા દે છે. બાકીનો પેલો 8% હિસ્સો ક્યાંક રિફ્લેક્ટ કે બ્લોક થઈ જાય છે. અને આ જ પ્રેક્ટિકલ એન્જિનિયરિંગની ખરી મજા છે, જ્યાં આ 8%ના તફાવતને પણ ફાઇનલ ગણતરીમાં લેવો પડે છે. તો પછી ખરેખર કેટલી ગરમી શોષાઈ રહી છે તેની ગણતરી થાય કેવી રીતે? અહીં આ સૂત્ર પર ધ્યાન આપીએ. માત્ર ગણિતના અક્ષરો વાંચવાને બદલે ચાલો સમજીએ કે વાસ્તવિકતામાં આનો અર્થ શું છે. પી એબ્ઝોર્પ્શન એ ટોટલ ગરમી છે જે પકડાઈ ગઈ છે. તે મુખ્ય 4 બાબતો પર આધાર રાખે છે. એક છે ઇજી એટલે કે બહારથી આવતો કુલ સૂર્યપ્રકાશ. બીજું છે ટાઉ એટલે કે ડોમની ટ્રાન્સમિશન ક્ષમતા છે, એટલે કે પેલું 92%. એ અંદર રહેલી કાળી સપાટીનો વિસ્તાર છે. અને છેલ્લે આલ્ફા એટલે કે એ કાળી સપાટીની ગરમીને શોષવાની તાકાત દર્શાવે છે.
બસ આ ચારેય પરિબળોને ભેગા કરીએ એટલે આપણને મળી જાય કુલ ગરમી, જે પાયરોનોમીટર પકડી શક્યું છે. ચાલો હવે આપણે આ ચર્ચાના સૌથી અગત્યના અને મારા ફેવરેટ તબક્કામાં પહોંચી ગયા છીએ, ધ સીબેક ઇફેક્ટ. અહીંથી જ ગરમી ઇલેક્ટ્રિકલ ડેટામાં કન્વર્ટ થવાની શરૂઆત થાય છે. જ્યારે પેલી બ્લેક સરફેસ ગરમી શોષે છે ત્યારે સ્વાભાવિક રીતે જ તાપમાનમાં ફેરફાર થવાનો. આ ફેરફારને ડેલ્ટા ટી કહે છે. એટલે કે ડેલ્ટા ટી એ થર્મલ રેઝિસ્ટન્સ આર થર્મલ અને આપણે હમણાં જ ગણેલી પેલી કુલ ગરમી પી એબ્ઝોર્પ્શનના ગુણાકાર બરાબર હોય છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો સેન્સર જેટલી વધુ ગરમી શોષશે અને તેનો થર્મલ રેઝિસ્ટન્સ જેટલો હશે તેટલો જ આપણને તાપમાનનો મોટો તફાવત મળશે. અને બરાબર અહીં જ સીબેક ઇફેક્ટ પિક્ચરમાં આવે છે. આ એક ક્લાસિક થર્મોડાયનેમિક સિદ્ધાંત છે. સીબેક ઇફેક્ટ એટલે કે જ્યારે બે અલગ અલગ ધાતુઓ વચ્ચે તાપમાનનો તફાવત ઊભો કરવામાં આવે છે ત્યારે તેમાંથી આપોઆપ એક વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. જરા વિચારો, મતલબ કે ગરમીના તફાવતમાંથી સીધી જ વીજળી ઉત્પન્ન થાય છે. કોઈ ફરતા પાર્ટ્સ નહીં, કોઈ બેટરી નહીં. પાયરેનોમીટરની આંતરિક કામગીરીનો આ જ તો મુખ્ય પાયો છે. આપણે આ કન્સેપ્ટને મૂળ સ્રોતમાં આપેલા સૂત્રો દ્વારા સમજીએ. અહીં સ્પષ્ટ જોઈ શકાય છે કે વોલ્ટેજ V એ સીબેક કોએફિશિયન્ટ S અને તાપમાનના તફાવત ડેલ્ટા ટીનો સીધો ગુણાકાર છે. એટલે કે V = S × ડેલ્ટા ટી. અહીં સીબેક કોએફિશિયન્ટ S એ ઉપયોગમાં લેવાયેલી ધાતુની પોતાની લાક્ષણિકતા છે. બસ, નિયમ સાવ સિમ્પલ છે. તાપમાનનો તફાવત જેટલો વધુ એટલો જ વધુ વોલ્ટેજ જનરેટ થશે. છે ને કમાલની વસ્તુ? પણ અહીં એક નાનકડી મુશ્કેલી છે. માત્ર એક થર્મોકપલથી ઉત્પન્ન થતો વોલ્ટેજ એટલો મામૂલી હોય છે કે તેને માપવો બહુ જ અઘરો પડે. તો આનો ઉકેલ શું? સાવ સિમ્પલ. એક થર્મોકપલથી કામ ન ચાલે એટલે આપણે આવા ઘણા બધા થર્મોકપલ્સને સિરીઝમાં જોડી દઈએ છીએ, જેને થર્મોપાઇલ કહેવાય છે. અહીં ગણતરી પરથી સ્પષ્ટ થાય છે કે કુલ વોલ્ટેજ શોધવા માટે આપણે અગાઉના સૂત્રને થર્મોકપલ્સની કુલ સંખ્યા એટલે કે N વડે ગુણી નાખવાનું. તેથી ફાઇનલ સૂત્ર બને છે VT = N × S × ડેલ્ટા ટી. આ રીતે આપણને એક મોટો અને વ્યવસ્થિત માપી શકાય તેવો વોલ્ટેજ આઉટપુટ મળી જાય છે. સરસ. તો હવે આપણે આખી પ્રક્રિયાના છેલ્લા તબક્કા તરફ આગળ વધીએ, ટ્રાન્સલેટિંગ ટુ ઇલેક્ટ્રિકલ આઉટપુટ. આ બધા ફિઝિક્સના નિયમોને ટેકનિશિયનો માટે ઉપયોગી ડેટામાં કઈ રીતે બદલવામાં આવે છે તે જોઈએ. યાદ રાખો, દરેક પાયરેનોમીટર એકબીજાથી થોડું અલગ તો હોવાનું જ છે અને તેથી જ તેની સેન્સિટિવિટી શોધવી ખૂબ જરૂરી છે. આ સેન્સિટિવિટી કેવી રીતે માપવી તે આ ગણતરી પરથી સ્પષ્ટ થાય છે. પાયરેનોમીટરની સેન્સિટિવિટી એટલે થર્મોપાઇલમાંથી મળતો આઉટપુટ વોલ્ટેજ ભાગ્યા કુલ સોલર રેડિયેશન. આ એક જ ગણતરી આપણને કહી દે છે કે આપેલું ઉપકરણ આવનારા સૂર્યપ્રકાશ પ્રત્યે કેટલું સંવેદનશીલ છે અને તે કેટલી ચોકસાઈથી કામ કરી રહ્યું છે. અને આ જે આંકડો છે 4 થી 20 એ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉત્પન્ન થયેલું આ સિગ્નલ બહુ જ નાનું હોઈ શકે છે. તેથી અંદર રહેલી ઇલેક્ટ્રોનિક સર્કિટ આ આઉટપુટ સિગ્નલને એમ્પ્લિફાય કરે છે અને તેને 4 થી 20 મિલીએમ્પિયરના સ્ટેન્ડર્ડ ઇલેક્ટ્રિક કરંટમાં રૂપાંતરિત કરે છે. આ 4 થી 20 મિલીએમ્પિયર એક ગ્લોબલ ઇન્ડસ્ટ્રી સ્ટેન્ડર્ડ છે. આનાથી ફાયદો એ થાય છે કે આખી દુનિયામાં ગમે ત્યાં બેઠેલા એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો આ ડેટાને સરળતાથી વાંચી શકે છે. આપણું એબ્સ્ટ્રેક્ટ લાગતું ફિઝિક્સ અહીં એકદમ પ્રેક્ટિકલ એન્જિનિયરિંગમાં ફેરવાઈ જાય છે. તો છેલ્લે આખી પ્રોસેસ સમજ્યા પછી એક બહુ જ રસપ્રદ વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જો પેલા કાચના ડોમની વાસ્તવિક ટ્રાન્સમિટન્સ માત્ર 92% જ હોય અને તેમાં ધૂળ કે ખરાબ વાતાવરણને કારણે સહેજ પણ ફેરફાર થાય, તો લાંબા ગાળે આપણા ગ્લોબલ સોલર રેડિયેશનના ડેટામાં કેટલો મોટો તફાવત આવી શકે. આ નાના માર્જિન્સ ભવિષ્યની સોલર પાવરની મોટી મોટી ગણતરીઓને કેટલી અસર કરી શકે છે. આ એવો પ્રશ્ન છે જે આપણને સમજાવે છે કે વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં માઇક્રો લેવલની ચોકસાઈનું કેટલું મોટું મહત્વ છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે પાયરેનોમીટરની આ અદ્ભુત દુનિયા વિશે જાણીને મજા આવી હશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી શીખતા રહીએ.